समझे सो मन कागड़ो पण चालू हंसने चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसने चाल परण कुंवारी कन्या जे मर छुकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल પણ રડ્યા વગર કહો શું થયું? એની પાસે એક જાદુઈ ડબ્બો હતો. આહા, એક તરફથી 1 રૂપિયાની કડકડતી નોટ નાખો ને હા. તો બીજા તરફથી 2 સરસ મજાની કડકડતી નોટ બહાર નીકળે. કેટલા પાનાની? કેટલા પાનાની? નોટબુક નહીં, નોટ રૂપિયાની નોટ. રૂપિયાની નોટ બહાર નીકળે. એમ? એટલે મેં એના ડબ્બાને ખરીદવાનું ઈચ્છા દર્શાવી. અચ્છા, એટલે એને સીધા મને 2.5 લાખ રૂપિયા કીધા. એમાં કઢી ક્યાંથી આવી? કઢી નહીં, અઢી 2.5 લાખ રૂપિયા કીધા એણે. તમે આપી દીધા? ના ભાઈ ના હોય કઈ. હા. મેં તો 1.25 રૂપિયાથી શરૂઆત કરી સરસ. અને સોદો પત્યો હા. 100 રૂપિયામાં. આહા. ડબ્બો લઈ લીધો મેં અચ્છા, અને પછી નોટ નાખી. હમ. કઈ નહીં થયું, હા. કઈ નહીં થયું અને હું ડબ્બો થઈ ગયો. રડો નહીં ફોગટલાલ, તમે રડો છો અને મને રડવું આવી જાય છે. તમે નહીં રડો, તમે નહીં રડો. હું તમારા 100 રૂપિયા પાછા મેળવવાની જવાબદારી લઉં છું. બસ શું વાત કરો છો? હા, હા. 100 રૂપિયા તમે મને પાછા આપશો? મેળવી આપીશ. હું તમારો આભાર કયા શબ્દોમાં માનું? પણ શેનો ભાર લાગ્યો તમને? ભાર નહીં. આભાર. અરે પણ ઊભા તો થો. મેં ક્યાં તમારી પર ભાર નાખ્યો છે ભાઈ? ભારની વાત નથી કરતો. તો પછી? મેં એમ કહ્યું કે હું તમારો કયા શબ્દોમાં આભાર માનું. અચ્છા, આભાર માનવો છે ને? તો પછી ચા પીવડાવી દો. મેં શબ્દોની વાત કરી હતી. આ ચા કેમ માંગે? પીવડાવી દો, ચા પીવડાવી દો. ના, ચા વ્યસન છે. અરે પણ તમને શેનું ટેન્શન છે? મને કોઈ ટેન્શન નથી. ચા વ્યસન છે. વ્યસન છે, બરાબર. વ્યસન છે. હા. એને છોડવું જોઈએ. પણ તે કેવી રીતે? લગ્ન કરી લો. લગ્ન કરીને? હા લાલ કાકા, લગ્ન કરી લો. તમે જો આ દેશને લોખંડી બનાવવા માંગતા હો તો લગ્ન કરી લો. હા. જેવી પત્ની ઘરની અંદર આવશે એટલે એનો ખર્ચા વધશે એટલે આપણા ખર્ચાઓ કપાશે. બરાબર. એટલે પાન છોડી દેવાનું, હમ. સિગરેટ છોડી દેવાની, ચા છોડી દેવાની, વ્યસનો બંધ, ખલાસ. જેવી પત્ની અંદર વ્યસન બહાર. ફોગટલાલ, હા. સાથે તમારી બુદ્ધિ નાઠી લાગે છે, મારી નહીં. અરે ભાઈ તને લગ્ન કરી લો, સાચું કહું અરે છું. પણ હું તો બ્રહ્મચારી છું. ઓહો, તો તમારે 16 વર્ષની કન્યા જોડે લગ્ન કરવા જોઈએ. 100 વર્ષની કન્યા? 100 વર્ષ નહીં, 16. 16 હા, 16. 16 વર્ષની કન્યા જોડે તમારે લગ્ન કરી લેવા જોઈએ. ઉભા રહો, કન્યા દેખાડો. લક્ષ્મી, આવ બેટા, આવ. લાલ કાકા માટે, લાલ સાહેબ માટે પ્રણામ કરો બેટા, પ્રણામ કરો. નમસ્તે. નમસ્તે. લક્ષ્મી શેનો ધંધો કરે છે? એરોબિક્સ ના ક્લાસીસ ચલાવું છું. એક્રેલિક ના ક્લાસીસ બનાવે છે? એક્રેલિક ના ક્લાસીસ નહીં, એરોબિક્સ ના ક્લાસીસ આપું છું કાકા. ડાન્સિંગ. અચ્છા, હા, ડાન્સિંગ. તો પછી તારા ક્લાસીસમાં હા. ફાદ બાદ ઉતરે કે ના ઉતરે? અરે બિલકુલ. તો પછી તારા બાપની ફાદ કેમ ઉતરતી નથી? બહાદુર જી, આ માણસે ફોફોને અત્યારે તમને ખોખો રમવું છે? ખોખો નહીં, ફોફો એટલે ફોગટલાલ ફોફલિયા. ફોફોની સાથે નહીં, ફોફો. આપણી સાથે પણ છેતરપિંડી કરી છે. એ કઈ રીતે? મેં એને ફોફો પાસેથી માત્ર 1 પૈસો કઢાવવાનું કહ્યું હતું. જી. એને 100 રૂપિયા પડાવી લીધા. કહો તો મારા ડાબા હાથનો ચમત્કાર દેખાડું? નહીં બહાદુર, હું જેનું દળથી મસ્તક જુદું કરી શકીશ. એના બારમાં સમજે છે શું? ચાલ બહાદુર, ચાલો. છે કમાલની વાત કરે છે યાર. છે અરે એમાં કમાલ શું છે? તું જ મને કહે. કોઈ દિવસ નહીં ને બાપુજી આજે જ લાલ સાહેબ જોડે મારી ઓળખાણ શા માટે કરાવી? એટલા માટે કે આજે તો ખૂબ વધારે સુંદર લાગે છે. હું મજાક નથી કરતી મિસ્ટર મફતલાલ કટોરી. હું પણ ખૂબ ગંભીર છું મિસ ફોકટલાલ કટારી. પ્લીઝ વિવેક. અરે યાર કમાલ છે યાર. પ્રભુ આ કન્યાઓને તો સુંદર શું કામ બનાવી, વાત તો સમજી શકાય છે, પણ આટલી બેવકૂફ શું કામ બનાવી એ જ મને નથી સમજાતું.
આ શું વાત છે એમાં? છોકરી જ્યારે ઘરની દીકરી જુવાન થાય ને ત્યારે વડીલો એનો પરિચય બહારની વ્યક્તિઓ સાથે કરાવતા થાય. વેરી સિમ્પલ. લાલ સાહેબની કોઈ સંતાન હોત ને તો હું તારી દલીલ માની લે. અરે પણ લાલ સાહેબ તો સૌ એકલા છે. એક વાત સમજ લક્ષ્મી, લાલ સાહેબ રહ્યા લોકપ્રિય માણસ. એમના કોન્ટેક્ટમાં આવતા શ્રીમંત નબીરાઓ હોય એ સમજી શકાય એમ વાત છે યાર. તો કઈ વાત કરે છે? તું કયા કુળનો છે? ગુડ મારું. જેના મા બાપનું ઠેકાણું ના હોય તેનું ગૌત્ર કેવું? તો નાનપણથી જ મનના અનંત આકાશમાં એક કપાયેલા પતંગની જેમ ઝોલા ખાઈ રહ્યો છું. ક્યાં હશે મારા મા બાપ? ઘણી વાર તો એમ વિચારું છું કે એ લોકો હયાત પણ હશે કે નહીં. વિવેક, મારી પાસે એક ઉપાય છે. શું છે? બોલ 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 બોલ. લાલ સાહેબને તું તારો બાપ માની લે. અરે તને કુળ પણ મળશે ને 2-5 કરોડ રૂપિયા પણ. અરે લક્ષ્મી, તારા પ્રેમના માટે તો કોઈ ગધેડાને પણ બાપ કહેવા તૈયાર છું. પ્રશ્ન એ આઈ મીન લાલ સાહેબનો છે. એ મને એમના પુત્ર તરીકે સ્વીકારે ખરા? અરે વિવેક, તારા જેવા હેન્ડસમ સ્મેશિંગ ડેશિંગ છોકરાને જોઈને ડઝન છોકરીઓના બાપને તને દત્તક લેવાનું મન થાય. અને લાલ સાહેબ તો નિસંતાન છે. અને થોડાક ચસ્કેલ પણ. યુ બી ક્રેઝી. શું કરશે ખબર? મને દત્તક લેતા પહેલા મારી પાસે 2-3 શરતો મૂકશે. હા. પહેલી શરત એ, રોજ સવારે મારે 3 કલાક કવાયત કરવાની. સો વોટ? મારા બાપુજી આજે પણ રોજની 100 દંડ પીલે છે અને હાંડો ભરીને તો દૂધ પીએ છે. તારા બાપુજી તો ખૂબ મહાન છે યાર, ગ્રેટ છે. હું ખૂબ સામાન્ય માણસ છું. અને બીજું શું ખબર છે? બીજી શરત એ મૂકશે કે મારે ફોકટલાલ શેઠની આ મફતની નોકરી છોડીને એમની સાથે એમના બંગલે એમની સાથે રહેવાનું. બોલ મંજૂર છે? ના હા, બિલકુલ નહીં. તું કેમ પણ કરીને એમને મનાવી લે. અને લાલ સાહેબ તો પોતે જ પછી તારા વતી માંગુ નાખશે. એ હા યાર, કમાલ છે યાર. તું કોઈ યાર વિચારે પણ છે યાર. ક્યાં વાત છે? બેરા જી સાહેબ, કોઈ ફેમિલી રૂમ ખાલી છે? સાહેબ આ રૂમ થોડી વારમાં ખાલી થશે. સવારથી બેઠા હશે. ના ના સાહેબ, હજી હમણાં જ આવ્યા છે. હમણાં જ આવે છે? હા. તો નક્કી અંદર પતિ પત્ની હશે. તે કેમ જાણે? સૂર્યાસ્ત પેલા ઘરે જવાની ઉતાવળ પરણેલા હોય જ હોય ને. એ બરાબર. તે કેમ જાણ્યું? નીકળીએ. ઓકે. ઓકે. મરી ગયો. શું થયું? સત્યાનાશ. બિલાડો? અરે નહીં યાર, તારો ભાઈ છે, એની ગર્લફ્રેન્ડ સાથે બેઠો છે. તું આટલું બધું બીવાનું શું? નહીં બીતો નથી, યુ નો. એટલે એમાં એવું છે ને, પંકજ એમ સમજે છે હું તારા બાપુજીનો ચમચો છું અને મને જોતા જ ભૂરાળો થઈને મારી પર તૂટી પડશે. અરે સો વોટ? ઈટનો જવાબ તું પથ્થરથી દેજે. નહીં, એમાં એવું છે ને કે હું અહિંસક છું. અહિંસક. તું કેવો મરદ છે? મારા ખાતર તું મારા ભાઈને બે લાફા ન મારી શકે? નહીં, એટલે જો એ મારા એક ગાલ પર લાફો મારો તો હું બીજો ધરી દઉં. ઈસુ ખ્રિસ્તે પણ એમ જ કહ્યું છે ને. હવે તારું કપાળ સાંભળ. જ્યાં સુધી હું આવું નહીં ને ત્યાં સુધી તું અહીંયાથી હલતો નહીં, સમજો? એટલે લક્ષ્મી. હાય પંકજ. હાય. તું પરિચય નહીં કરાવે? આ છે મીરા. મીરા મારી બેન. એટલે કે આ અમારી બેન લક્ષ્મી. હેલો મીરા. તું અહીંયા ક્યાંથી? પેલી રૂમમાંથી. એકલી? વિવેક પણ અંદર છે. એકલો? હજુ એમ જ સમજે છે કે તને એના પ્રત્યે ચીડ છે. પણ તેને કહ્યું કેમ નહીં કે મારી ગેરસમજણ દૂર થઈ ગઈ છે? હું એ ઈચ્છું છું કે તું જેને કે. એમ? હા. વાય નોટ? ટેક ઓવર. એક્સક્યુઝ મી. તને મફતમાં નાટક જોવું છે? અહીં આવો મારી પાછળ. લક્ષ્મી શું? પંકજ, પંકજ, આમાં મારો કઈ વાંક નથી યાર. આ ફેમિલી રૂમમાં આવવાની મારી કઈ ઈચ્છા નહોતી. હું એને ના જ કરતો રહ્યો અને એ હા હા કરતી રહી અને એકંદરે મને ઘસડી અહીંયા લઈ આવી બીજી વાર. એટલે તમે આ પહેલા પણ અહીંયા આવી ચૂક્યા છો? હા, મારી મજબૂરી છે, મારી નબળાઈ છે. અને પંકજ, તને ખબર છે ને યાર કે એ લોકોની જીદની સામે આપણું કઈ ના ચાલે. એટલે મારી બેન કહેશે કૂવામાં પડતું તું પડીશ. મારી બેન કહેશે કે પાટા પર સુઈ જતો સુઈ જઈશ. ટિફિન લઈ જજે. ટ્રેન લેટ પડે તો. તું આવી મજાક નહીં કર યાર. તારી બેન જો મને એમ કહે ને કે ઝેર લઈ લે તો એ પણ લઈ લઈશું. હા ખરું કહેશે વિવેક? હા, હું ખરું કહું છું. જો આ ખરું હોય તો લક્ષ્મી જોડે તને અહીંયા આવવાનો અધિકાર છે. તું બોલે છે? આઈ મીન ઇટ. યુ મીન ઇટ? યસ. એટલે મારા પ્રત્યેની બધી ગેરસમજણ તારી આમ ઓગળી ગઈ. એ તો આજે સવારે જ લક્ષ્મી દૂર કરી નાખેલી. લે
પરસેવોનું છે. યાર તમે લોકો યાર આવું ના કરો યાર, ગભરાવો ના કરો મને. હું તો આખો વાહ 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 વાહ, આજે તમે બંને મિત્રો બન્યા એ જોઈને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. મને પણ આનંદ થાય છે. આવ તો ગલીમાં તારો આનો બદલો લઈશું. એ કરવા માટે તારે મારી જોડે લગ્ન કરવા જરૂરી છે. અને લગ્ન કરવા મારે અને પંકજે મળીને લાલ સાહેબ ને મળવું જરૂરી છે. દેતાલી દેતાલી તેરી મૂછ કાલી. વિવેક, હું લાલ સાહેબને માત્ર 2 વાર મળ્યો છું. મળ્યો છો ને? પણ તારો પરિચય હું એમને એવો ફાંકડો આપીશ ને કે ખુશ થઈ જશે જરા- અને તને દત્તક લઈ લેશે. એ પંકજ જરા જમાવીને એટલે એને એમ Don't કે worry, યાર. એટલે આખી Follow વાત me. આખી વાત જમી જાય આ લોકો ક્યાંથી ઓહો આજે જે આ છે કોણ? લાલ, લાલ. કેસરી છે? લાલ સાહેબ આ છે. કોઈ ધુતારો લાગે છે. પ્રણામ મહારાજ. પ્રણામ આચાર્ય શ્રી. લાલ સાહેબ નથી? નથી. હવે અહીંયા છીએ બચ્ચા. બોલો શું ઈચ્છા ધરાવો છો? થોડુંક અંગત કામ હતું. પર્સનલ યુસી પર્સનલ. બરાબર છે. તું જણાવે છે કે હું તને જણાવું? મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની લાગો છો મહારાજ. આ છોકરાના કાનની રેખા જોઈને અમને એમ થાય છે કે આ બહુ દુખી છે. કાનની રેખા. અને તારા નાકની રેખા અમને એ જણાવે છે કે બહુ જલ્દ તારું નાક કપાવવાનું છે છોકરા. કારણ કે તું દુખી છે અને તારા દુઃખનું કારણ અમે જાણીએ છે. બોલો મહારાજ, મારા કર્મની કઠણાઈનું કારણ શું છે? કારણ જો હું જણાવીશ ને બચ્ચા તો તારા ધોતિયા ઢીલા ને પોતિયા પીળા થઈ જશે, બોલતી બંધ થઈ જશે ને માથે પરસેવો છૂટશે. તારા કર્મની કઠણાઈ છે લગ્ન. મહારાજ! આવ્યો. મહારાજ, તમે માણસ નથી, ફરિશ્તા છો, દેવદૂત છો, ભગવાન છો. અને મારો બાપ ખડૂસ રાક્ષસ છે. જય. મહારાજ, તમને શું કહું, તમારો અને મારા બાપનો ચહેરો એક જેવો છે, પણ સ્વભાવમાં જમીન આસમાનનો ફરક છે. ક્યાં ખડૂસ અને ક્યાં તમે સૌમ્ય. મહારાજ, મારા બાપે મારું જીવવું હરામ કરી નાખ્યું છે, મારા હાલ બેહાલ કરી નાખ્યા છે, જીવન દૂર ધાણી કરી નાખ્યું છે. ખબર છે, આ ઉંમરે હવે એને લગ્ન કરવાનો અભરખો ઉભો થયો છે. ગાડી ઘોડી લાલ લગા. જળ ભરતને સમજાવે કોણ? બાપા લગ્ન કરે એમાં ખોટું શું છે છોકરા? પણ મહારાજ, કુંવારી કન્યા સાથે. તારા બાપા 1000 દંડ પી લે છે, હા 1000 બેઠક મારે છે, હા, દેગડું ભરીને દૂધ પી જાય છે, બિલકુલ સાચું. તો પછી એમાં લગ્ન કરે તો ખોટું શું છે? મહારાજ, આ તમે કહો છો? તમે? હા, હું કહું છું. જો દીકરા તું એમ માનતો હે કે તું 1 નંબરી છે તો તારા બાપા 10 નંબરી છે. તું ગમે એટલા દમ ફચાડા કરીશ પણ તારું એની સામે કાંઈ નહીં થાય. મહારાજ, હું શું કરું? જા એ મહાપુરુષના પગે જઈને પડ, એની શરણે જા, એમાં જ તારી ભલાઈ છે છોકરા. પણ મહારાજ, મારા ભાગ્યની રેખાઓ શું કહે છે? નહીં પૂછતો, તારા ગ્રહ બહુ જ ખરાબ છે છોકરા. અત્યારે તાબડતોબાને લઈને અહીંયાથી નીકળી જા. જા લાલ, ક્યાં છે તું લાલ? અરે ભભૂતિયા બાબા, તમે આવી ગયા છો? આવી ગયો છું બચ્ચા, અને સાથે લાવ્યો છું જીતેલી 1 પૈસાનો સિક્કો. એમ? લાવ કાળ રોકડા 10 મારા. 10 હરામખોર નાલાયક. શું થયું? જથ્થો બોલે છે. કેમ મારો છો? મારું ને તો તને શું વાલ કરું? શું થયું પણ? શું કે છે? થયું પણ? મારો વાલો મને કહે છે કે 1 પૈસો લાવ્યો છું, ખરું? લાવ્યો છું, જીતીને લાવ્યો છું. પણ તું ખોટું બોલી રહ્યો છે. તારા જેવા આવા સાધુડાઓને કારણે જ લોકોને સાધુ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જુઠ્ઠા નાલાયક હરામખોર. પણ મેં તમારું શું બગાડ્યું છે? બગાડ્યું છે શું? તું જુઠ્ઠો
જૂઠું બોલી રહ્યો. હું જૂઠું નથી બોલી રહ્યો. તે એક પૈસો નહીં, હા. મને ફોફોએ બધી જ વાત કરી. તેમની પાસેથી કેટલા પડાવ્યા છે તે. કેટલા પડાવ્યા છે? 100 રૂપિયા પડાવ્યા છે. અને પાછો મને એક પૈસો દેખાડે છે. કેટલા પડાવ્યા છે? 100 રૂપિયા. 100 રૂપિયા? હા. બેસી જાઓ, બેસી જાઓ. આ બેઠો. તમને શું એમ છે કે તમે જ લાકડી વાપરી શકો છો? હું નથી વાપરી શકતો. આનો બદલો લેવો પડશે. બહુ માર્યો. તમે ફોફોને ક્યારથી ઓળખો છો? એ 10 વર્ષથી ઓળખું છું. માત્ર 10 વર્ષથી ઓળખો છો તમે? હા? પણ મને મારતો હું નથી. એને ત્યારથી ઓળખું છું જ્યારે એ ઘોડિયામાં હતો. અરે પણ તેથી શું થઈ ગયું? એટલે એના માટે એક પૈસો એટલે 100 રૂપિયા બરાબર છે. એમ? એટલા માટે રડતો તો કે એને 100 રૂપિયા ખોયા, 100 રૂપિયા ખોયા. સાચી વાત છે તમારી. બરાબર સાચી વાત છે. માંગ મારી માફી માંગ, માફી માંગ. મહારાજ, બાબુતિયા બાબા, મને માફ કરી દો. મેં તમને વધારે પડતી સોટીઓ મારી નહીં. માફ અને કરી દો. એવા ઠેકાણે મારી છે જ્યાં સળ ઉપડી પડશે. નહીં. અરે બહાદુર, બહાદુર એમના માટે એક ભર્યું ભાણું લઈ આવો. ગરમ ગરમ ભાણું લઈ આવો અને સાથે એક વાટકો ભરીને બાસુંદી લઈ આવો. બાસુંદી ચાલશે, બાસુંદી ચાલશે. ચાલશે ને મહારાજ? હમણાં લઈ આવો. એક વાટકી નહીં, એક તપેલું ભરીને બાસુંદી લાવજે બચ્ચા. હોય તો તપેલું ભરીને બી લાવજે. લો, આ તમારા શરતના 10 રૂપિયા. હા. અરે દીકરા, હાથ દેખાડજે જો. આ ડાબો હાથ છે મહારાજ. જમણો આપો. આ જમણો. આહા, શું થયું? આહા. હવે બોલશો કે પછી આહા હા કર્યા કરશો? બચ્ચા, હા. તું ખોટું બોલે છે. શું ખોટું બોલું છું? તું બ્રહ્મચારી નથી. અરે પણ મેં ક્યાં કહું કે હું બ્રહ્મચારી છું? મહારાજ, મારે પણ એક વાલસોઈ પત્ની હતી. છે. 2 બાળકો હતા. પરંતુ અત્યારે ક્યાં હશે એની મને કોઈ જ ખબર નથી. કદાચ જીવતા હશે કે કેમ એની પણ મને ખબર નથી. મને જોવા દો તમારો હાથ અને મને ખબર પડશે કે જીવતા છે. નહીં બચ્ચા, તારા માટે એક બહુ જ ખરાબ સમાચાર છે. એ લોકો આ દુનિયામાં નથી. કરોડપતિ પોકેટ લે